હેલો મિત્રો, આજે અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે જવાના છીએ પાવાગઢ અને વચ્ચે કેનાલ આવે છે. તમે જોઈ રહ્યા છો કેનાલમાં બહુ પાણી છે અને વચ્ચે હવે ગાય આવે છે. જોઈ રહ્યા છો કેટલી બધી ગાયો છે. રોડ ઉપર ગાયો આવવાથી અમે ધીમે ધીમે ગાડી જવા દીધી અને અમે પહોંચી ગયા પાવાગઢના તળાવ એટલે વડા તળાવ. ને આ અદ્ભુત નજારો કેટલો સુંદર છે ને વડા તળાવમાં પાણી બહુ છે. પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલું છે. હવે આ છે પાવાગઢ જવાનો રસ્તો, આ છે પાવાગઢનો પ્રવેશ દ્વાર અને હવે અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ઉપર. અને ઉપર પ્રાઇવેટ સાધન લઈ જવાતા નથી પણ તો પણ અમને લઈ જવા દીધા એટલે આભાર. અને રોડ વળાંકવાળો હોય છે, કેટલો વળાંકવાળો હોય છે તમે જોઈ જ રહ્યા છો. આ જોવાલાયક પહાડ છે અને પહાડના વ્યૂ પણ કંઈક અલગ જ આવે છે. આ કુદરતનું સૌંદર્ય દર્શન કંઈક જોવાની અલગ જ મજા છે અને એનો અહેસાસ પણ થાય છે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે પાવાગઢ. જોઈ રહ્યા છો વાદળા, આ પહાડ અને હવે જઈ રહ્યા છે અમે પાવાગઢ ડુંગર ઉપર. હવે અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. બસનું પાર્કિંગ આટલે જ રાખવામાં આવ્યું છે અને બસ આગળ લઈ જવાતી નથી ને ગાડીનું પાર્કિંગ આગળ. ચાલો અમે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે. હા ભાઈ, 80નું એક જામફળ વેચે છે અને અમે આગળ હવે લાઈનમાં ઊભા છીએ. આનું નામ છે પિંચુ. આ બહુ સારા રીતે છે, બહુ મસ્તીખોર છે. જલ્દી હિંડો એમ કહો. એમ કે चल ना हिंदी में बोलते चलो ना લાય મારું હતું કેમ મારું હતું નામ બોલો. અમે બધા હવે ઉડન ખટોલામાં જવાના છીએ એટલે ધીમે ધીમે હવે અમે ઉડન ખટોલાની લાઈનમાં આગળ વધ્યા છીએ. સંદીપમાં બિહારે હવે તમને પિંચુના મમ્મી પપ્પાનો પરિચય કરાવું. શિવાનાબેન બારોટ, હિતેશ સાહેબ બારોટ. નહીં આવું મજા આવે છે. સંદીપમાં બેવાનું છે. કેમ નહીં બેવાનું? આ છે હિતેશ સાહેબના પપ્પા અને એમનો મસાલો પકડાય છે અને ગાર્ડને આપવો પડે છે. હવે અમે ટિકિટ લેવા જઈએ છીએ. જવાની બી આવવાની.
હવે અમે ટિકિટ લઈ લીધી છે. હવે પાછું લાઈનમાં ઊભું રહેવું પડશે. ફરવાનું છે. પછી અમે પિંચુ માટે પોપકોર્ન લીધા અને બધાએ થોડા પોપકોર્ન ખાધા અને પિંચુના પોપકોર્ન પતી ગયા. પતી ગયું નહીં, તારું જ છે. કઈ અંદર વધ્યું તું. દોસ્તો, આ છે લિફ્ટ રોપવે. પાવાગઢમાં રોપવેની પણ સુવિધા હોય છે અને રોપવેમાં બેસવાની પણ મજા આવે છે. પણ તમે ચાલીને જો, એ ચાલીને જવામાં મજા છે એ અલગ જ મજા છે. અમે બધા રોપવેમાં બેસી ગયા અને રોપવે ધીમે ધીમે જાય છે. એ ધીમે ધીમે બધી લિફ્ટ ચાલે છે અને મજા જ આવે છે. એક અલગ જ મજા છે. નીચે લોકો સીડીથી પણ ચડીને જાય છે અને લિફ્ટ ઉપર જે ચાલી શકતા નથી તે પણ લિફ્ટથી જાય છે. અને લિફ્ટ ઉપર ધીમે ધીમે જાય છે અને ઉપરથી કંઈક નજારો અલગ જ જોવા મળે છે. તમને આગળ જોવા મળશે અલગ જ નજારો. મજા પાવાગઢ ડુંગરની આ ખીણ છે. વરસાદ જ્યારે ઉપરથી પાણી પડી રહ્યું હોય ત્યારે જોવાલાયક જ અદ્ભુત નજારો જ હોય છે. લિફ્ટ પરથી જોવાની કાંઈક અલગ જ મજા છે. ઉપરથી તમે જોઈ રહ્યો છો કેટલી પહાડોની ખીણ આવેલી છે. એ જોવાની અલગ જ મજા છે. અને જુઓ કેટલી હરિયાળી છે ચોમાસું વરસાદમાં. અને અમે એનો એન્જોય લઈ રહ્યા છીએ. કુદરતી સૌંદર્યનો અમે ભરપૂર આનંદ ઉઠાવીએ છીએ અને જોઈને બહુ આનંદ થયો. બહુ મજા આવે છે. બહુ ઠંડી હવા પણ આવે છે. હવે અમે લિફ્ટમાંથી ઉતરી રહ્યા છીએ. બોલતે મજા આવી પિંચો બોલે પિંચો મજા આવી. આ છે પાવાગઢની બજાર અને અહીંયા વસ્તુ પણ સારી મળે છે. અને પાવાગઢના આ બજાર છે ત્યાં બધું મળે છે. માતાજીની ચૂંદડીઓ, પ્રસાદી બધું મળે છે. અમે આવી ગયા છે પાવાગઢ અને તળાવ છે. માતાના મંદિરે જવા માટે સીડીઓ ચડવી પડે છે થોડીક. અને અમે સીડીઓ ચડીને આગળ જઈએ છીએ. કેટલા સીડીઓ ચડીને આવે છે ઉપરથી ધુમ્મસ, વાદળો, એટલે કાંઈક નજારો જ કાંઈક અલગ છે. માહી ભક્તો મંદિર ઉપર જાય છે અને મંદિરનો પ્રવેશદ્વાર હતો
એ બધા આવે છે. ધુમ્મસ છે ઉપર. કેટલી પબ્લિક જાય છે, આવે છે. અને ઉપરથી આ પહાડોનો નજારો કંઈક અલગ જ દ્રશ્ય બતાવે છે અને આકર્ષક લુક આપે છે. અને આ વ્યૂ જ કંઈક અલગ છે. ને હવે અમે માતાજીના મંદિરે પહોંચી ગયા. ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરના કારણે જ આ સ્થળ ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે. મંદિરની રચના જ કંઈક અલગ છે અને અહીંયા ભક્તો બહુ આવે છે. અને માતાજીનું આ મંદિર છે. અંદરથી આ નજારો છે. મહાકાળી માતાજી બધાની રક્ષા કરે એવી પ્રાર્થના કરી. આ પાછળથી મંદિરનો નજારો છે અને ધજા ચડાવી છે માતાજીને. હમણાં જ ધજા ચડાવી છે એટલે માહી ભક્તો બધા જોઈ રહ્યા છીએ અને ધજા લહેરાઈ છે માતાજીની. ધજા ચડી ગઈ પછી અમે બધા ગરબે રમ્યા. અને હવે ગરબે રમવાની બહુ મજા આવી અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે.